નમસ્કાર દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. છેલ્લા 2-3 એપિસોડથી આપણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ મળવામાં વિલંબ શા માટે એ વિષય ઉપર જુદા જુદા નિષ્ણાતો સાથે, તજજ્ઞો સાથે, ઇતિહાસવિદો સાથે એની એક ચર્ચા કરી રહ્યા છીએ. આજે અમદાવાદના કોતામાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના નેજા હેઠળ બહુ મોટી સંખ્યાની અંદર ક્ષત્રિયોનું એક સંમેલન મળ્યું હતું, ક્ષત્રિય સમાજનું. એમાં પણ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ એ માટે થઈને આમ પ્રજાની માગણી છે. સાહેબ, કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે આ વાત સાથે સહમત નહીં હોય. પરંતુ આપણે જ્યારે આ મુદ્દા પર આગળ જઈએ છીએ ત્યારે આજે આપણી સાથે જોડાયા છે ભાવનગરના જાણીતા ઇતિહાસવિદ, લેખક અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા શ્રી બલદેવસિંહજી ગોહિલ. ભાવનગરની સ્થાપનાને 300 વર્ષ થયા છે અને એમના ઉપર એક સરસ મજાના લેખો રોજે લખે છે. પુસ્તકો પણ એમને ઘણા લખ્યા છે, પુસ્તિકાઓ પણ લખી છે અને રાજ શાસન એના વિશેનું એની પાસે ખૂબ સરસ મજાનું નોલેજ છે. એટલે આપણે મળીશું બલદેવસિંહ ગોહિલને. બાંગ્લાદેશ એમ 3 ટુકડાઓ પડ્યા. અંગ્રેજોએ એવું કહ્યું કે ભાઈ અંગ્રેજોના તાબામાં જે હતું એ પાકિસ્તાનમાં હોય, પાકિસ્તાન વિસ્તારમાં તો પાકિસ્તાનમાં જશે, અને ભારત વિસ્તારમાં હશે તો ભારતમાં જશે. પણ રાજાઓને સ્વતંત્ર કર્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. એટલે અમુક લોકોને ઈચ્છા થઈ કે અમારે પાકિસ્તાનમાં જવું જોઈએ, અમુકને એમ હતું કે આપણે ભારતમાં રહેવું જોઈએ, અમુકને એમ થયું કે આપણે સ્વતંત્ર રહીએ, અમુકને એમ થયું કે આપણે નાના નાના ગ્રુપ બનાવીએ. દાખલા તરીકે જામ સાહેબે જામજૂથ યોજના બનાવી હતી, આવા ગ્રુપ બનાવ્યા. તો ભોપાલ નરેશે એવી યોજના બનાવી કે ભોપાલથી માંડીને પાકિસ્તાન સુધી વચ્ચે આવતા બધા જ રાજાઓ જો પાકિસ્તાનમાં ભળી જાય તો આપણું ઓલું થઈ જાય. એટલે એમણે રાજસ્થાનના વગેરે રાજાઓને ખૂબ મનાવવા માટે પ્રયત્ન કર્યો. પછી ભાઈ ઉદયપુરના રાજાને મળવા ગયા. એટલે ઉદયપુરના રાજાએ એમ કીધું કે અમારા વડવાઓએ પેઢી સુધી ભારતની આઝાદી માટે અથવા ભારતને એક રાખવા માટે પ્રયત્ન કર્યા છે, એટલે આમાં મારે કોઈ નિર્ણય કરવાનો છે જ નહીં. તો અમારા પૂર્વજો નિર્ણય કરીને ગયા છે કે અમારે આ દેશ ભારત માતાની સાથે જ રહેવાનું છે. એટલે આ બધું કૃષ્ણકુમારસિંહજી જાણતા હતા. એમને ખબર હતી કે જો હું ઉતાવળ નહીં કરું, 2 દિવસનું પણ મોડું કરીશ અને કોઈ પોતાના અલગ રાજ્ય અથવા તો અલગ જૂથમાં જોડાવાની જાહેરાત કરી દેશે તો દેશના 3 ટુકડા તો થયા છે, પણ બીજા હજી અનેક ટુકડા થવાના છે. એટલે દેશના ટુકડા ન થાય એના માટે થઈને સૌથી એમને સામે ચાલીને ગાંધીજીને મળી અને ભારત માતાના ચરણે પોતાનું રાજ ધરી દીધું. તો આવો મહાન માણસ હોય એમને ભારત રત્ન મળે તો એની ઘણી બધી વાતો બહાર આવશે. કૃષ્ણકુમારને તો હવે કાંઈ રત્ન મળે કે ન મળે, એના વારસદારોને કૃષ્ણકુમારના રત્ન મળવાથી વારસદારોને ફાયદો થવાનો એવું કાંઈ નથી, પણ દેશને ફાયદો થવાનો છે, લોકોને ફાયદો થવાનો છે, લોકોના સંસ્કારનું ઘડતર થવાનું છે. મહારાજા સાહેબના વાતમાંથી અનેક સંસ્કારોની વાતો મળવાની છે આપણને. એટલે એ બધું જો થાય તો દેશ માટે ફાયદાકારક છે. એટલે મારી સરકારને અને જેમની પાસે આ ફાઇલ ચાલતી હોય એમને સૌને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે મહારાજા સાહેબને ભારત રત્ન મળવો જોઈએ.